પછી કોયડા નંબર 1.24 જેમાં કહ્યું છે કે નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાય નાઇટ્રોજન અને ડાય હાઇડ્રોજન આ બંને તો ડાય નાઇટ્રોજન છે અને ડાય હાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે તો આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને એમોનિયા ઉત્પન્ન કરે છે જેમાં પ્રક્રિયા આપી છે N2 + 3H2 it's give to NH3 એનો પહેલો પોઈન્ટ છે કે જો 2 * 10³ આટલા ગ્રામ ડાયનાઇટ્રોજન N2 છે એ 1 * 10³ એટલે કે આટલા ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે જો એ પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા જે એમોનિયા છે એ એમોનિયાનું તમે દળ છે એ ગણો છો આપણો 24 નંબરનો દાખલો છે આ દાખલાની અંદર પહેલો પોઈન્ટ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બે વાયુઓ સંયોજાય એમોનિયા વાયુ ઉત્પન્ન કરે છે હવે આ સમીકરણ ઉપરથી હંમેશા નક્કી તમે કરો પહેલા કે સમીકરણ આપેલું છે કે N2 + 3H2 gives to NH3 સમીકરણ ઉપરથી તમે શું કહી શકો છો તો આના મોલની સરખામણી થાય કે અહીંયા 1 મોલ નાઇટ્રોજનનો છે એ 3 મોલ H2 એટલે 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે હવે આપણને પહેલા પોઈન્ટમાં કિંમત આપી છે કે નાઇટ્રોજનનું વજન કેટલું તો 2 * 10³ એટલે કે નાઇટ્રોજનનું વજન 2000 ગ્રામ ગણી શકાય હાઇડ્રોજનનું વજન કેટલું તો હાઇડ્રોજનનું વજન 1000 ગ્રામ ગણી શકાય બંનેના વજન આપી દીધા છે હવે વજન આપ્યા છે આપણે શું શોધવું છે ઉત્પન્ન થતા એમોનિયાનું વજન કેટલું જો નાઇટ્રોજન 2000 ગ્રામ હોય હાઇડ્રોજન 1000 હોય જો આ બંનેના વજન આટલા હોય તો એમોનિયાનું વજન કેટલું હવે અહીંયા વજન આપ્યા છે અહીંયા આગળ મોલ છે તમારે મોલની સરખામણી કરવી પડે તો નાઇટ્રોજન હાઇડ્રોજન એ બંનેના તમને વજન આપ્યા છે કાં તો વજનને મોલમાં ફેરવો કાં તો આ મોલને વજનમાં ફેરવો જો આ મોલને વજનમાં ફેરવવા હોય તો પણ ચાલે તો 1 મોલ નાઇટ્રોજન એનું વજન કેટલું હવે નાઇટ્રોજન એટલે N2 હવે N2 એટલે શું કહીએ 2 કૌંસમાં નાઇટ્રોજનનો પરમાણુ ભાર એક નાઇટ્રોજનનું વજન કેટલું છે 14 ગ્રામ જે આપેલું હોય પરીક્ષામાં તો અહીંયા આગળ એક નાઇટ્રોજનનું વજન 14 તો બેનું વજન 14 * 2 = 28 ગ્રામ થઈ શકે છે એવી જ રીતે હાઇડ્રોજન કેટલા થયા 3 * 6 6 હાઇડ્રોજન છે એક હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ તો 6 નું વજન કેટલું થશે 6 ગ્રામ થશે તો આનો મીનિંગ શું થયો કે 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે કે 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો સામે 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ 28 એ 6 જોઈએ તો હવે વજન આ આપેલા છે એ ચેક કરો તો હવે આના ઉપરથી લખું છું કે 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો
એની સામે 6 ગ્રામ હાઇડ્રોજન જરૂરી છે. જો 28 6 ગ્રામ જોઈએ, 28 6, તો અહીંયા જે નાઇટ્રોજનનું વજન છે કેટલું, 2000 ગ્રામે કેટલો જોઈએ? તો 2000 નાઇટ્રોજન એ હાઇડ્રોજન કેટલો, 2000 ગુણ્યામાં 6 ભાગ્યામાં 28, એટલે કે 12000 ભાગ્યામાં તમારે 28 કરવા પડશે. તો અહીંયા આગળ 12000 કેલ્ક્યુલેટર 12000 ભાગ્યા 28 તમે કરો એટલે 428.57 આવે છે. તો 428.57 ગ્રામ હાઇડ્રોજન જરૂરી છે. તો આ હાઇડ્રોજન જોઈશે. હવે તમે નક્કી કરો કે આ બંનેમાંથી સીમિત પ્રક્રિયક કયો. તો અહીંયા જોવાનું ખાસ કે નાઇટ્રોજન 28, હાઇડ્રોજન 6 જોઈએ, 28 6, તો 2000 કેટલો, તો 28 6, તો 2000 હાઇડ્રોજન કેટલો જોઈએ, 428. 2000 જોઈએ 428, પણ છે કેટલો, 1000 જોઈએ એના કરતા વધુ છે. જે જોઈએ એના કરતા વધુ હોય તેને સીમિત પ્રક્રિયક ના કહેવાય. આપણે પકોડી, આપણી પાસે 20, ભાઈબંધ પાસે 50, આપણી પાસે 20, એની પાસે 20 જોઈએ, પણ 20 ના બદલે 50, તો એ સીમિત ના કહેવાય, આપણે સીમિત કહેવાઈએ. તો અહીંયા 2000 નાઇટ્રોજન સામે હાઇડ્રોજન 428.57 જોઈએ, પણ છે તો 1000, એટલે હાઇડ્રોજન તો જોઈએ એના કરતા વધુ, તો ઓછો કોણ પડવાનો, નાઇટ્રોજન. તો એ નાઇટ્રોજન જે છે એને શું કહેવાશે, સીમિત પ્રક્રિયક કહેવાશે. જે વધે એને સીમિત ના કહેવાય. માટે આના ઉપરથી કહી શકીએ કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન જરૂર કરતા વધુ છે, અને માટે આ જે પ્રક્રિયા થશે ને એ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન તો 2000 વપરાઈ જવાનું, 2000 હતો, 2000 વાપરો ત્યારે પેલો આટલો જ વપરાય, એટલે વધવાનો છે. તો પછી જે વપરાઈ ગયો એ સીમિત, માટે પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન એ સંપૂર્ણ વપરાઈ જાય છે, અને હાઇડ્રોજન છે એ બાકી વધે છે. જે સંપૂર્ણ વપરાઈ જાય એ સીમિત, માટે અહીંયા નાઇટ્રોજન છે એને સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે. તો નાઇટ્રોજનને સીમિત પ્રક્રિયક કહેવાય. પહેલા આ નક્કી કર્યું કે સીમિત કોણ. હવે તમારે નિપજ મેળવવી છે, તો હવે લખશો કે માટે હવે નિપજ જે એમોનિયા છે એનો આધાર કોના ઉપર હોય, તો કે સીમિત પ્રક્રિયક ઉપર હોય. તો નિપજ એમોનિયાનો આધાર સીમિત પ્રક્રિયક ઉપર રહેલો છે. તો હવે સીમિત પ્રક્રિયક નાઇટ્રોજન થયો, એના 28 સામે એમોનિયા કેટલું. તો અહીંયા પણ એક સ્ટેપ લખી નાખો કે આ 1 મોલ, આ 3 મોલ, તો એમોનિયાના 2 મોલ. એમોનિયાનો 1 મોલ હોય એનો અણુભાર 17 આવે, કેમ કે નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 1 પણ 3 છે, 14 અને 3 17, 1 મોલના વજન 17, તો 2 મોલનું 17 દુ 34 ગ્રામ વજન એનું થશે. તો અથવા તો આ રીતે પણ ચાલે કે 2 કૌંસમાં નાઇટ્રોજન વત્તા 6 કૌંસમાં હાઇડ્રોજન. આ 14 દુ 28, 28 ને 6 34. તો આ 28 એ આ 34 ગ્રામ બને છે. હવે નિપજનો આધાર કોના ઉપર છે, સીમિત પ્રક્રિયક નાઇટ્રોજન. તો હવે આ બેને તમારે સરખાવવા પડશે. તો
તો આના પરથી લખશો કે જો 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો એની સામે 34 ગ્રામ એમોનિયા બને છે. 28 એ 34, તો આ ખરેખર કેટલો છે તો કે 2000 છે. માટે 2000 ગ્રામ નાઇટ્રોજન હોય તો એમોનિયા કેટલો, એટલે કે 2000 ગુણ્યા 34 એના ભાગ્યામાં કરી નાખો 28, તો એના ભાગ્યામાં તમે 28 કરો એટલે જવાબ 24200 જેટલો આવે છે. તો આ બંનેનો જવાબ 24000 કેટલો છે? તો 2400 ને 28.6 28.6 આનો જવાબ થયો. આ વજન શામાં આવ્યું? ગ્રામમાં. તો આટલા ગ્રામ એમોનિયા છે, એ એમોનિયા ઉત્પન્ન થઈ શકે છે. તો આટલા ગ્રામ એમોનિયા એનું વજન થઈ શકે છે. તો આ જવાબ તમારો થઈ જશે. બરાબર છે? બરાબર. હા, બરાબર છે. મોલ સોડિયમ કાર્બોનેટ છે અને 0.50 મોલર સોડિયમ કાર્બોનેટ છે. તો આ બંને કેવી રીતે જુદા પડે છે? તો બંનેમાં છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ તમને આપેલું છે. હવે સોડિયમ કાર્બોનેટ તો આ ગોવાનો સોડા કહેવાય. બંને કેવી રીતે જુદા પડે છે? તો બંનેના વજન શોધી નાખો, ખબર પડે કે પહેલામાં લખ્યું છે 0.50 મોલ સોડિયમ કાર્બોનેટ. આના મોલ આપેલા છે, એનું વજન તમે શોધો તો Na2CO3 નું વજન બરાબર મોલ ગુણ્યામાં અણુભાર. મોલ 0.50 એનો અણુભાર તમે શોધો તો 106 એનો અણુભાર આવે. તો આ સોડિયમનો પરમાણુ ભાર 23, કાર્બન 12, ઓક્સિજન 16. અમે આનો ગુણાકાર કરો તો એ ગુણાકાર 53 આવી શકે છે. તો આને 53 ગ્રામ સોડિયમ કાર્બોનેટ કહેવાય. તો 0.50 મોલ Na2CO3 એનું તમે વજન શોધ્યું. વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. મોલ છે, અણુભાર તમને શોધતા હવે આવડે, કેમ કે આના પરમાણુ ભાર એક્ઝામમાં આપેલા હોય. અહીંયા મોલ ગુણ્યા અણુભાર કરતા તેનું વજન તમને પ્રાપ્ત થઈ શક્યું છે. હવે બીજું શું છે તો કે 0.50 આ મોલર આપેલું છે. તો 0.50 મોલર Na2CO3 તમને આપવામાં આવેલું છે. હવે 0.50 મોલર આનું અર્થઘટન તમે કરો તો અહીંયા આગળ તમે શું કહી શકો કે મોલર એટલે મોલ પ્રતિ લીટર, એટલે કે 0.50 મોલ આને પ્રતિ લીટર તરીકે તમે ઓળખી શકો. તો 0.50 મોલર પ્રતિ લીટર થઈ શકે છે. તો અહીંયા આગળ પ્રતિ લીટર એટલે કે 1 લીટર ગણી શકાય. એટલે કે 1 લીટર તમારી પાસે શું છે? દ્રાવણ છે. અને 1 લીટર દ્રાવણમાં આ મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. તો 1 લીટર દ્રાવણમાં 0.50 મોલ છે એ Na2CO3 દ્રાવ્ય ગણી શકાય છે. તો 1 લીટરમાં 0.50 મોલ Na2CO3 એને દ્રાવ્ય તરીકે તમે ઓળખી શકશો.
હવે આ રીતે અહીંયા આગળ તમને એનું વજન આપ્યું 0.5 મોલરનું અર્થઘટન આપણે કરી નાખ્યું તો એનું પણ અહીંયા વજન જોઈએ તો એનું એ જ થવાનું છે તો આ 0.50 મોલ હતા ના મોલારિટી થઈ મોલારિટીનું અર્થઘટન કર્યું કે મોલ પ્રતિ લિટર એટલે 1 લિટર 1 લિટર દ્રાવણમાં 0.50 મોલ Na2CO3 તો 0.50 મોલ એટલે કેટલા તો ઉપર શોધ્યા એટલા એનું એ જ થયું ને આ પણ 0.50 મોલ જ હતા ને આ 0.50 મોલ મળ્યા માટે અહીંયા પણ Na2CO3 નું વજન બરાબર એના મોલ ગુણ્યામાં એની એ જ વસ્તુ અણુભાર એટલે આ પણ જવાબ 53 ગ્રામ જ Na2CO3 થઈ શકે છે એટલે છે તો બંને એકના એક વસ્તુ કે 0.50 મોલ હોય કે 0.50 મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર હોય બંનેમાં Na2CO3 નું વજન સરખું પણ જુદા કઈ રીતે પડ્યા તો આ એનું વજન મળ્યું પણ આ પણ વજન ખરું પણ કેટલામાં 1 લિટર દ્રાવણમાં થયું અને એ રીતે બંને એકબીજાથી થોડાક અલગ પડે છે હવે ત્યાર પછી કોયડા નંબર 1.26 ડાય હાઇડ્રોજન વાયુ છે આ ડાય હાઇડ્રોજન વાયુના 10 કદ ડાય ઓક્સિજન વાયુ છે એ વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે છે એકના 10 કદ બીજાના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પ જે ઉત્પન્ન થવાની છે એ પાણીની બાષ્પ જે ઉત્પન્ન થાય એ પાણીની બાષ્પનું જે કદ છે એ કદ કેટલું ઉત્પન્ન થશે હવે પહેલા તો પ્રક્રિયા બનાવો આપણને શું કહ્યું છે ડાયહાઇડ્રોજન બીજો તો કે ડાયઓક્સિજન હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન એટલે H2 જ કહેવાય ડાયઓક્સિજન એટલે O2 જ કહેવાય H2 અને O2 બંને ભેગા કરો શું બનવાનું છે H2O પણ સંતુલન કરો અહીંયા 2 અહીંયા 1 તો આગળ 2 લખો તો હાઇડ્રોજન 4 આગળ 2 લખો છો હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ તો હાઇડ્રોજનનું જે કદ છે જે મોલ છે એના કરતા ઓક્સિજનના મોલ અડધા આ 2 મોલ તો પેલો 1 મોલ થાય તો અહીંયા આગળ આના કરતા મોલ અડધા છે આ 2 મોલ હોય તો પેલો 1 મોલ હોય પણ આ 2 મોલ H2 લીધું તો પાણી પણ કેટલું બન્યું 2 મોલ પાણી ઉત્પન્ન થાય એટલે કે હાઇડ્રોજનના મોલ કરતા ઓક્સિજનના મોલ અડધા પણ જેટલા હાઇડ્રોજનના મોલ એટલા જ પાણીના મોલ જો મોલ અડધા તો કદ અડધું મોલ સરખા તો કદ સરખું તો હવે આપણને કહ્યું છે કે ડાયહાઇડ્રોજન વાયુ એટલે આ થયો એનું કદ કેટલું લીધું 10 કદ એ ડાયઓક્સિજન વાયુ એના 5 કદ સાથે પ્રક્રિયા કરે બરાબર છે કે આના કરતાના મોલ અડધા તો હાઇડ્રોજન કરતા ઓક્સિજનનું કદ કેવું જોઈએ અડધું જ જોઈએ તો પાણીની બાષ્પ કેટલી ઉત્પન્ન થાય તો આ 2 મોલે પાણી 2 મોલ હોય તો 10 કદે પાણી કેટલું ઉત્પન્ન થઈ શકે તો આ 10 જ કદ ઉત્પન્ન થાય કેમ કે હાઇડ્રોજન ને પાણીના મોલ સરખા હોય તો બંનેના કદ પણ સરખા કયો નિયમ ગેલ્યુસેકનો સંયોજકતા કદનો નિયમ કે જેના મોલ સરખા કદ સરખું એટલે અહીંયા આગળ 10 જ કદ તમારે હાઇડ્રોજન એટલે પાણીની બાષ્પ છે એ ઉત્પન્ન થઈ શકે છે એટલે ઉત્પન્ન થતી પાણીની બાષ્પનું કદ 10 ગણી શકાય હવે ત્યાર પછી 1.27
તો 1.27 માં લખ્યું છે કે નીચેનાને પાયાના એકમો જે છે એ પાયાના એકમોમાં ફેરવો. હવે ત્રણ વેલ્યુ આપેલી છે. એક 28.7 પિકોમીટર છે, ત્યાર પછી 15.15 પણ પિકોમીટર છે, અને ત્રીજું 253.65 એ પણ મિલીગ્રામ આપેલું છે. હવે આ ત્રણને પાયાના એકમોમાં આપણે ટ્રાન્સફર કરવા છે. હવે પાયાના એકમોમાં એટલે કે SI એકમોમાં ટ્રાન્સફર કરો. પાયાના એકમ એટલે SI એકમ. પિકોમીટર એને શામાં ફેરવવાના? મીટરમાં. પિકોમીટરને મીટરમાં ફેરવવા છે તો 28.7 ગુણ્યા પિકોમીટર એટલે કેટલા? તો કે પિકોમીટર એટલે 10⁻12 થઈ શકે. એમ તો પીનામાં મી વાળું સૂત્ર તો ખાસ કે પિકોમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁻12 વડે ગુણો. પણ વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે કોઈ પણ જવાબ એક આંકડા પછી દશાંશમાં ફેરવો તો એ વધુ સારું લાગે. એક સ્ટેપ પાછળથી આગળ તરફ ખસો તો શું આવશે? 2.87. એક સ્ટેપ ઊંધા ખસ્યા તો 10 ની ઘાત એટલી પ્લસ વધે. 10 ની 1 પ્લસ ઘાત વધે તો 10 ની -12 ના બદલે એક +1 થઈ એટલે -11 મીટર થઈ શકે છે. એવી જ રીતે આ પણ પિકોમીટર જ છે તો 15.15 પિકોમીટરના મીટર 10 ની -12 ઘાત વડે ગુણી નાખ્યા. પણ આમાં એક આંકડા પછી દશાંશ કરું તો 1.515. 1.515 એક સ્ટેપ ખસ્યા એટલે +1 એડ થઈ +1 એટલે -12 માંથી -11 મીટર તરીકે ઓળખી શકાય છે. હવે ત્યાર પછીની છેલ્લી વેલ્યુ જે આપેલી છે તે મિલીગ્રામમાં છે. પણ પાયાનો એકમ વજનમાં શું આવે? કિલોગ્રામ. SI એકમ પદ્ધતિમાં કિલોગ્રામને દળનો એકમ આપણે સ્વીકાર્યો છે. તો મિલીગ્રામના ગ્રામ એટલે 1000 વડે, ગ્રામના કિલોગ્રામ એટલે ફરી 1000 વડે શું કરવાના? ભાગવાના. તો અહીંયા આગળ એને 1000 વડે ભાગો એટલે 25365 ગુણ્યા 10 ની -6 ઘાત થાય કે મિલીગ્રામના ગ્રામ નાનામાંથી મોટો 1000 ભાગ્યા એટલે 10⁻³ ગુણ્યા ગ્રામમાંથી પાછા કિલોગ્રામ તો ફરી 10⁻³ વડે ગુણ્યા એટલે ટોટલ 10⁻6 વડે ગુણ્યા અથવા તો 10000 વડે 2 વખત ભાગ્યા. એક આંકડા પછી દશાંશ કાપો તો પાછળથી તમે 4 અંક ખસો છો. 4 અંક ખસ્યા એટલે 10 ની +4 ઓછા 6 માંથી +4 જાય તો 10⁻² તમારા બાકી વધશે. તો આવી રીતે પાયાના એકમો એટલે SI એકમ એની અંદર તમારે ટ્રાન્સફર કરવા પડે છે.